કઈક સૂજે છે હું તમને કહું છું. પછી દીકરી એક દોહો બોલે છે કે લાખો ભૂલે લખપતિ અને ઉમા એ ભૂલી તું એમ. દાદા ભૂલાણીને કહે છે એની માને કહે છે ઉમા દેવીને કે લાખો ભૂલે લખપતિ ઉમા તું ભૂલી એમ. પણ યદી આંખ આંખ તેરે ફરુકડે કે હું જાણે કે મારા પિતાજી 8-10 દાડાની વાત કરે છે. માતાજી તમે સૂરજ ઉગે તે આત્માની વાત કરો છો પણ જિંદગી એટલી નથી. કેટલી છે કે આ આંખનું મટકું હોય પલકારો થાય ને એટલામાં જિંદગી સમાપ્ત થઈ જાય સાહેબ. એટલી જ જીવન છે, એટલું જ જિંદગી છે. એની સામે મારી પાસે મોજ કરી લેવાય. પણ એમ કહેવાય કે ઘરની માલી પાસે એક દાસી હતી ને કચરો વાળતી હતી. અને પછી દાસીએ કીધું, પગે લાગીને કીધું કે બાપા મારે પણ કાંઈ કહેવું છે. તો લાખો ફૂલાણી કે બોલ ને બેટા, કે હું દાસી છું મારાથી બોલાય નહીં. પણ તમે ત્રણેય ખોટા છો. તમે કહો છો કે 8-10 દાડાની જિંદગી તો એટલી નથી. રાણીબા કહે છે કે સૂરજ ઉગે ને હાથમાં એટલી નથી. દીકરીબા કહે છે કે આંખના પલકારામાં હું થાય એ ખબર નથી. પણ જિંદગી તો એટલી નથી. કેટલી છે? અને પછી જે દાસીએ વડારાને જે ઊભું કીધું છે સાહેબ તમારે મારા જીવમાં મળી લેવા જેવું છે સાહેબ. કે લાખો ભૂલ લખપતિ લાખો ઉમાન લખપતિ તમે ત્રણેય ભૂલ્યા તે આશ્વાસ વડું વ્યોપ્રોડેલો કે હું જાણે કે 8-10 દાડાની જિંદગી નથી. સૂરજ ઉગે ના હાથમે ત્યાં સુધીની જિંદગી નથી. આંખના પલકારા જેટલી જિંદગી નથી. પણ નાભી કમળમાંથી જે શ્વાસ બહાર નીકળ્યો સાહેબ એ વળી પાછું આવશે કે કેમ એ કોને ખબર છે. હે જિંદગી આટલી છે સાહેબ. અને એ જિંદગીમાં આવું કઈ ભજન થઈ જાય, કોઈ સત્કર્મ થઈ જાય. અને સાહેબ ભજન છે ને એ શ્રદ્ધાંજલિ નથી. આ શ્રદ્ધાંજલિ ના કહેવાય પણ દુઃખને ભૂલવાનું સાધન છે સાહેબ. આ જેને વિપત પડી છે, જેને પોતાનો બાપ ગુમાવ્યો છે, પોતાનો એને ખબર હોય આ તો બધી વેદના. પણ એ બધી વાતો આપણે આગળ કરીશું. પણ આપણે મારે ભજનના દૂર તરફ આગળ જવું છે ને ભાઈ સંદીપભાઈને વિનંતી કરવી છે. ત્યારે ગૌરી કે ગુવાર ગલે મંજૂર મની કો હર મોદક આહર ગમ મુસક તમારી હેને જાકો નામ જાવ હી અબુધ હોદ બુદ્ધિ વન એક દત્ત દયાવંત સત્ય સુખકારી હેને મંગલ કરમ સોપ સંકટ હરણ હાર મત કે ઉતાર જાકો ત્રાત ત્રિપુ રારી હે ऐसे गौरी राय तो बोले ग्रंथ में मनाए ना ऐसे गणपति तो है वंदना हमारी એવી કઈ ભજનની ધૂમ લઈને આપણી સમક્ષ આવી રહ્યા છે. ભાઈ સંદીપભાઈ બારોટ પ્રેમથી સાંભળજો, સહકાર આપજો અને તાળીઓથી એકવાર વધાવી લાવજો. સંદીપભાઈ બારોટ.